ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે, જેને લઈ રાજકોટ શહેર ક્રિકેટ મગ્ન બની જશે. ભારતીય ટીમ કાલાવાડ રોડ પર આવેલી આ સયાજી હોટલમાં રોકાવાની છે, જ્યાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને કોચ સહિતનો સ્ટાફ 10 દિવસ સુધી રોકાશે. હોટલ પ્રશાસન તરફથી પણ ટીમ ઇન્ડિયાને આવકારવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. હોટલમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના કટઆઉટ લગાડવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેમજ કોચ રાહુલ દ્રવિડને પ્રેસિડેન્શિયલ રૂમ આપવામાં આવ્યો છે. ત્યારે જુઓ કેપ્ટન અને કોચના રૂમમાં કેવી છે સુવિધાઓ. ત્રીજો મેચ છે તે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે અને આપને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે કે જ્યાં ટીમ ઇન્ડિયાના જે કેપ્ટન છે રોહિત શર્મા તે સ્ટે કરવાના છે. ત્યારે હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને હોટલના ઉર્વેશભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. ઉર્વેશભાઈ, શું કહેશો, ખાસ કરીને આ જે રૂમ છે અને કઈ કેટેગરીમાં આવે છે ને ખાસ કરીને આની વિશેષતા કયા પ્રકારની છે, શું કહેશો? ડેફિનેટલી આ રૂમ જે છે આપણે પ્રેસિડેન્ટ સ્યુટમાં આવે છે અને આની વિશેષતા એ છે કે તેને કોન્ફરન્સ અલગથી કરવી હોય તો તે કરી શકે છે અને તેને રેસ્ટ કરવું હોય તો તેને બેડરૂમમાં પણ રેસ્ટ કરી શકે છે. આમાં જકુઝી બાથટબ આપણે છે અને આમાં 100 Mbpsની ઇન્ટરનેટની સ્પીડ આવે છે, તો તે પણ કાંઈ પણ એને વર્ક કરવું હોય નેટ પર તો તે કરી શકે છે. રવિવારે ટીમ ઇન્ડિયા રાજકોટ આવી પહોંચશે. ખેલાડીઓના ડાયટ પ્લાનનું ધ્યાન હોટલ દ્વારા રાખવામાં આવશે. 13મી ફેબ્રુઆરીના રોજ ટીમ ઇન્ડિયા માટે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવશે. ગુજરાતી વાનગીઓમાં ખાસ કરીને ઓળો, રોટલા, કઢી, ખીચડી, ફાફડા, જલેબી, દહીં તીખારી, ઢોકળીનું શાક, ખમણ સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. તેમજ ગુજરાતી સાથોસાથ કોન્ટિનેન્ટલ, ઇટાલિયન, એરેબિક સહિતની વાનગીઓ પણ પીરસવામાં આવશે. આઈ થિંક એને બધા રૂમ ટોટલી બુક કરી દીધા છે. આપણે 76 રૂમ છે તો તે BCCI અને તેના જે પણ સપોર્ટ સ્ટાફ છે, ઓફિશિયલ્સ છે, બધા માટે તેને 76 રૂમ બુક કરી દીધેલા છે. અને આપણે વાત કરીએ તો એના ભોજનની, તો આપણે તેના માટે સ્પેશિયલ શું કહેવાય કે તેના ડાયટરી ચાર્ટ પ્રમાણે તેનું વ્યંજન આપણે પીરસવાના છે. જેમ કે 13 તારીખે તેના માટે આપણે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ રાખેલો છે. તેના માટે તે સવારે બ્રેકફાસ્ટમાં આપણે ગુજરાતી આઇટમ જેમ કે ખાખરા છે, પછી આપણા ગાંઠિયા, જલેબી, તે બધું આપણે પરોસવાના છે. અને લંચમાં આપણે વાત કરીએ તો ગુજરાતી થાળી છે, તો આપણી સયાજીની જે સ્પેશિયલ ગુજરાતી થાળી છે તેને આપણે સર્વિસ કરવાના છે. અને સેકન્ડ થિંગ, આપણે જે ડિનરની વાત કરીએ તો આપણો વઘારેલો રોટલો છે, તીખારી છે, તે આપણે ગુજરાતીમાં તે વ્યંજન પરોસવાના છીએ. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું સ્વાગત કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ, નગારા અને ગરબાના તાલે કરવામાં આવશે. સયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયાનું 5મી વાર આગમન થઈ રહ્યું છે. ત્યારે અમે ખેલાડીઓની ખાસ રિક્વાયરમેન્ટ હોય છે કે નહીં તે વિશે હોટલ ડિરેક્ટરને પૂછ્યું. દર વખતે કંઈક જુદી રીતે આપણે એમનું સેલિબ્રેશન છે તે કરીએ છીએ, જીતનું સાથોસાથ વેલકમ પણ. આ વખતે વેલકમ થીમ કયા પ્રકારની રહેવાની છે, શું કહેશો? ડેફિનેટલી વેલકમ થીમ આપણા જે ગુજરાતી કલ્ચર છે તે મુજબ જ રહેવાની છે. લાસ્ટ ટાઈમ જે આપણે વેલકમ કરેલું હતું, આ વખતે પણ તે ગુજરાતી ગરબા પ્રમાણે તેને વેલકમ કરશું. આરતી ટીકા, ગાર્લેન, અને જ્યારે આવે ત્યારે તેને અલગ અલગ પ્રકારના વેલકમ ડ્રિંક્સ આપણે સર્વિસ કરવાના છે. જેમ કે હું વાત કરું તો જ્યારે એક્સ્ટ્રા લાઈક બધા 5th ટાઈમ સયાજી રાજકોટની અંદર આપણે ટીમ આવી રહી છે, તો આઈ થિંક બધા વાત કરતા હોય કે સેલિબ્રિટીની અલગથી કંઈક રિક્વાયરમેન્ટ હોય છે, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય છે, તો એવું કશું હોતું નથી. જે રેગ્યુલર ગેસ્ટ જે રીતે રોકાય છે તે રીતે જ રોકાય છે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં બંને ટીમ એક ટેસ્ટ મેચ જીતી છે. ત્યારે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચ જીતશે તો સયાજી હોટલ પ્રશાસન તરફથી કેક કટિંગ તેમજ વિનિંગ સેરેમની દ્વારા જીતની ઉજવણીનું આયોજન પણ કરાયું છે.